નમસ્કાર, હું છું એડવોકેટ ઇમ્તિયાઝ બલોચ. આપ જાણો જ છો કે આપણે આપણી આ ચેનલ પર વિવિધ કાયદાઓ અને કાયદાકીય જોગવાઈઓ પર ચર્ચા કરતા હોઈએ છીએ. તો હવે આજે આપણે આજના વિડીયોમાં આપણે એક અત્યંત મહત્ત્વપૂર્ણ કાયદાકીય વિષય પર ચર્ચા કરવાના છીએ. આપ સૌ જાણો છો કે માર્ચ 2026માં ગુજરાત વિધાનસભામાં ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 એટલે કે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ નું જે બિલ પસાર કરવામાં આવ્યું છે. હવે આ કાયદાના અમલીકરણ અને તેના મુખ્ય પાસાઓ વિશે આપણે વિગતવાર માહિતી આજે આપણે મેળવવાના છીએ. સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે શું આ કાયદો લાગુ થઈ ગયો છે. હવે સૌપ્રથમ આપણે સ્પષ્ટતા કરી દઉં કે 24 માર્ચ 2026ના રોજ ગુજરાત વિધાનસભામાં આ બિલ બહુમતીથી પસાર કરવામાં આવેલ છે. કોઈ પણ બિલ વિધાનસભામાં પસાર થાય ત્યારબાદ તેને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે અને ત્યાર પછી ગેઝેટમાં પ્રસિદ્ધિ દ્વારા તે સત્તાવાર રીતે અમલમાં આવે છે. હવે હાલમાં બિલ પસાર થઈ ચૂકી છે અને તેની પ્રક્રિયા આગળ વધી રહી છે. હવે આ બિલ ગુજરાત ઉપરાંત ઉત્તરાખંડ અને દેશના બીજા એવા રાજ્યોમાં પણ આ જ પ્રકારના બિલ પસાર થયેલ છે. પણ આજે આપણે ખાલી ગુજરાતમાં જે આ જે જોગવાઈઓ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. હવે સૌપ્રથમ આ બિલના જે મુખ્ય મુદ્દા છે તે આપણે ધ્યાન પર લઈશું. એટલે જે સૌથી અગત્યનું જે છે એ છે લગ્ન અને છૂટાછેડા એટલે કે મેરેજ એન્ડ ડિવોર્સ. હવે આ કાયદાની અંદર એક એવી જોગવાઈ છે કે જે ગુજરાતની અંદર જે કોઈ પણ ધર્મ કે જ્ઞાતિ કે સમાજના કોઈ પણ વ્યક્તિના લગ્ન થાય તો તે તમામ ધર્મના લગ્નોની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન આ 60 દિવસની અંદર ફરજિયાત કરાવવી જરૂરી બનાવવામાં આવે છે. ત્યારબાદ છે બીજો મુદ્દો જોઈએ તો આ બિલ મુજબ કોઈ પણ વ્યક્તિ પોતાની હયાતીમાં પત્ની કે પતિ હોવા છતાં બીજા લગ્ન કરી શકશે નહીં. એટલે કે બહુપત્નીત્વમાં જે કોમન લો કેટલાક ધાર્મિક કારણોસર જે છૂટછાટ આપેલી હતી જે લઘુમતી અને કેટલાક સમાજને તે આ બિલ આવ્યા પછી તે કોઈ પણ પ્રકારની છૂટ રહેશે નહીં અને પછી કોઈ પણ વ્યક્તિએ પોતાની હયાત પત્ની કે પતિ હોવા છતાં બીજા લગ્ન કરી શકશે નહીં. એટલે કે બહુપત્નીત્વ પર પ્રતિબંધની જોગવાઈ આ કાયદા હેઠળ મૂકવામાં આવી છે. ત્યારબાદ છે છૂટાછેડા. હવે આ કાયદો લાગુ અમલમાં ગુજરાતમાં આવ્યા બાદ ફક્ત અને ફક્ત કોર્ટ દ્વારા માન્ય પ્રક્રિયા દ્વારા પ્રોસેસ કર્યા પછી જ છૂટાછેડા કાયદેસર એટલે કે સ્વીકારવામાં આવશે અને કોઈ પણ પ્રકારના કસ્ટમરી કે બિનકાનૂની રીતે અપાતા છૂટાછેડાને માન્યતા આપવામાં આવશે નહીં. ત્યારબાદ છે બીજો એક મહત્ત્વનો મુદ્દો છે વારસાયક. હવે વારસાયકમાં પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ છે વારસાઈ કાયદામાં ધર્મ આધારિત જે તફાવતો હતા તે દૂર કરી અને એક સમાન માળખું તૈયાર કરવાનો પ્રયાસ આ બિલ દ્વારા કરવામાં આવ્યો છે. હવે એક બીજો મુદ્દો છે તો છે લિવ ઇન રિલેશનશિપ. બિલના ભાગ 3માં લિવ ઇન રિલેશનશિપ વિશે કડક જોગવાઈઓ છે. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે અત્યાર સુધી તો કોઈ જાતનું રજિસ્ટ્રેશન કે કોઈ બંધન હતું નહીં, પણ હવેથી આ બિલ અમલમાં આવ્યા પછી રજિસ્ટ્રેશન લિવ ઇન રિલેશન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. અને જો યુગલની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હશે તો સત્તાવાળા દ્વારા તેના વાલીઓને જાણ કરવામાં આવશે. ત્યારબાદ જ મંજૂરી મળશે. આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસરનું સંતાન માનવામાં આવે છે અને તેમને મિલકતમાં અધિકાર પણ મળશે. જાતિના ચાલી આવતા રીતવાદ મુજબ મુક્તિ પણ આપેલ છે. એટલે કે આમ શેડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસટીના જે સભ્યો છે તેના પર આ બિલ લાગુ થતું નથી અને રૂઢિગત પરંપરાઓ અને બંધારણીય અધિકારોને સુરક્ષિત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે આ જ્ઞાતિના જે રૂઢિગત પરંપરાઓ છે અને એમને જે બંધારણ તરફથી જે અધિકારો છે તેમને અધિકારો જેમના તેમ કાયમ રહેશે. હવે નિષ્કર્ષ જોઈએ તો આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે બંધારણની કલમ 44 એટલે કે આર્ટિકલ 44 મુજબ દેશમાં એક સમાન નાગરિક કાયદો લાવવાના દિશામાં આ એક રાજ્ય સ્તરનું પગલું છે. અને હું
આપણી આ ચેનલ પર તો આપણે અવારનવાર વિવિધ કાયદાઓની જોગવાઈઓની ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે આસ્પિતનો હેતુ માત્ર કાયદાકીય જોગવાઈઓથી આપણે માહિતગાર કરવાનો છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કાયદાકીય અપડેટ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ, આભાર, થેન્ક યુ. જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.